વડોદરા શહેરના વોર્ડ નંબર 14ના નવનિયુક્ત કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ દ્વારા ગાજરાવાડી વિસ્તારની પાણીની ટાંકીની સરપ્રાઇઝ વિઝિટ લેવામાં આવી હતી। વિઝિટ દરમિયાન સંપમાં ગંદુ તેમજ દુર્ગંધ મારતું પાણી જોવા મળ્યું હતું। સાથે જ સંપની આજુબાજુ અને પાણીની ટાંકીની નીચે ભારે ગંદકી જોવા મળી હતી। વધુ ચિંતાજનક બાબત એ હતી કે સંપ ખુલ્લી હાલતમાં મળ્યો હતો। આવી સ્થિતિમાં કોઈ પ્રાણી, કચરો અથવા અન્ય ગંદકી સંપમાં પડી જાય તો તે જ દૂષિત પાણી નાગરિકો સુધી પહોંચે તેવી ગંભીર સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી। નાગરિકો સરકારને નિયમિત ટેક્સ, વેરો અને પાણી વેરો ચૂકવતા હોવા છતાં બદલામાં સ્વચ્છ અને શુદ્ધ પાણી મેળવવું તેમનો અધિકાર હોવાનું જણાવાયું હતું। નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં તેવી ચેતવણી આપવામાં આવી હતી। વોર્ડ નંબર 14માં કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા હોવાથી વિસ્તારના પ્રશ્નો અંગે સક્રિય કામગીરી હાથ ધરવાની ખાતરી આપવામાં આવી હતી। પાણી જેવી પાયાની સુવિધાઓમાં બેદરકારી અને લાલિયાવાડી હવે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં તેવું પણ જણાવાયું હતું। સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક સફાઈ, જાળવણી અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। વોર્ડ નંબર 14 જ્યાં સમગ્ર વિસ્તારમાં પાણી પૂરું પાડે જેવી ગાજરાવાડી ટાંકી ખાતે અમે મુલાકાતે આવ્યા હતા, કારણ કે અમે જીત્યા અને 3-4 દિવસમાં જ આખું દૂષિત પાણી આવવા લાગ્યું। અમે જનતાએ ફરિયાદ કરી કે સાહેબ ગંદુ પાણી આવે છે, તો મેં મુલાકાત માટે આવ્યા। ત્યાં જઈને અમે જોયું તો ગંદકીનું સામ્રાજ્ય, એક બાજુ કૂતરા ફરતા હોય, જનાવર ફરતા હોય અને પાછું સંપ જે પીવાનું પાણી પીવે સંપ ખુલ્લો, કદાચ ના કરે નારાયણ અને ત્યાં કૂતરું પડી જાય, જનાવર પડી જાય, ક્યાં કોઈ માણસ અંદર પડે અને મૃત્યુ પામે તો આ જવાબદારી કોની? કૂતરું પડે તો શું આપણે એ જ પાણી પીવાનું? આપણે કોઈ હોટલમાં જમવા જઈએ અને આપણે હોટલમાં કહે કે સાહેબ લો પાણી પીઓ, તો આપણે ના કહીએ કે ભાઈ ના, અમને બિસ્લરીનું પાણી આપો, તો શું આપણે બિસ્લરીનું પાણી પીવાનું છે? આપણા ઘરે બિસ્લરીનું પાણી પીશું? આ વીએમસી આટલા મોઘાદાટ વેરા લે, પાણી વેરો લે, જાતના વેરા લે, તો છતાં પણ આપણા જો 2 ટાઈમ પીવાનું શુદ્ધ પાણી ના આપી શકતું તો શું કામનું? હું આ બીએમસીને ચેતવવા માગું છું કે અત્યાર સુધી વોર્ડ નંબર 14માં જે ચાલ્યું ખરું, પણ હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ચલાવી લેવાની નહીં આવે। આ તમારી જે ભૂલ થઈ એ ભૂલ માફ, પણ હવે આગળ એક પણ ભૂલ માફ કરવામાં નહીં આવે। અમે અમારી જનતાને જે વાયદો કર્યો છે એ વાયદોને વચન પૂરા કરી રહીશું અને આવતા 6 મહિનામાં જનતાને શુદ્ધ પાણી પીવાનું આપીને રહીશું।